થરાદ નારોલી કડબુર બેઠક પર કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક. દિલુભા ચૌહાણના નામની જાહેરાતથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ. થરાદ અને વાવ પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને નારોલી કડબુર તાલુકા પંચાયત બેઠક પર રાજકીય સમીકરણો તેજ બન્યા છે. કોંગ્રેસ પાર્ટીએ આ બેઠક જીતવા માટે મજબૂત રણનીતિના ભાગરૂપે સ્થાનિક નેતા દિલુભા ચૌહાણને મેદાનમાં ઉતારીને ચૂંટણીના જંગને રસપ્રદ બનાવી દીધો છે. દિલુભા ચૌહાણ લાંબા સમયથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે પાયાના સ્તરે કાર્યરત છે. તેમનો બહોળો જનસંપર્ક અને સ્થાનિક પ્રશ્નો પ્રત્યેની તેમની સમજને જોતા કોંગ્રેસ હાઈકમાન્ડે તેમના નામ પર મહોર મારી છે. ઉમેદવારીની જાહેરાત થતાં જ વિસ્તારના કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને ફટાકડા ફોડી વિજયના વિશ્વાસ સાથે પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. બંને પક્ષો માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે. ઉમેદવારની સાફ છબી અને ગ્રામીણ સ્તરે મજબૂત પકડ. દિલુભા ચૌહાણના સમર્થનમાં ખાટલા બેઠકો અને ગ્રુપ મિટિંગોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. મતદારો આ વખતે સ્થાનિક પ્રશ્નો અને વિકાસના મુદ્દે મતદાન કરે એવા એધાણ છે. સ્થાનિક કોંગ્રેસ નેતાઓના જણાવ્યા અનુસાર દિલુભા ચૌહાણ નામની જાહેરાતથી માત્ર નારોલી કડબુર જ નહીં પરંતુ આસપાસની બેઠકો પણ સકારાત્મક અસર પડશે. જનતાનો મૂડ પરિવર્તનનો છે અને અમે આ બેઠક જંગી બહુમતીથી જીતીશું. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં ભાજપ આનો સામનો કરવા કેવી રણનીતિ અપનાવે છે. પરંતુ હાલના તબક્કે તો નારોલી કડબુર બેઠક પર કોંગ્રેસનું પલડું ભારે જણાઈ રહ્યું છે. બ્યુરો ચીફ ચૌધરી, વાવ, થરાદ. મને કોંગ્રેસ પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને તાલુકા પંચાયતની ટિકિટ આપી છે અને હું નારોલી તાલુકા પંચાયતનો ઉમેદવાર છું. મને મારી નારોલી અને કડબુરની દેવતુલ્ય જનતા ઉપર મને પૂરો ભરોસો છે. આ વખતે મને ખૂબ જંગી બહુમતીથી જીતાડે છે. સર્વે કોમ 18 આલમ આ વખતે મારા ભેગા, મારા હૃદયના ટુકડા સમન પટેલ, રાજપૂત, દરબાર, સર્વ 18 જ્ઞાતિ અત્યારે મારા સાથે જોડાયેલી છે અને હરખથી હરેક આજ મારે આખું ગામ હરખના હાઈવે હિલોળે ચડ્યું છે. બધું પૂરું ગામ આવ્યું છે અને મને ખૂબ સારા મતોથી જીતાડશે. તો એમના વિશ્વાસને હું કાયમ એમના ઉપર કાયમ રહેશે મારો, અને વસ્તીનો વિશ્વાસ મારા ઉપર, મારો વસ્તી ઉપર વિશ્વાસ રહેશે. કાયમ માટે અમે એકબીજાના સંકલનથી, એકબીજાના સહમતિથી કાયમ માટે પ્રેમથી રહેશું અને મારા ગામની અંદર કાયમ પ્રેમ જળવાઈ રહે એવું મારો કાયમના માટે. જીતીને આવ્યા પછી તમારો પહેલો મુદ્દો શું રહેશે પ્રજા માટે? મારો જીતીને આવ્યા પર આમ તો કાયમી માટે હું બનાસકાંઠાનો મહામંત્રી હતો, એટલે કાયમ માટે અમે કોઈ પણ મોંઘવારીનો મુદ્દો હોય, સળગતા મુદ્દા રીસર્વેનો મુદ્દો હોય, આ વખતે હમણાં પૂર આવ્યું હતું તો ખારનો પ્રશ્ન હોય, કાયમ માટે પ્રજા માટે અમે પ્રશ્નો ઉપાડતા અને ઉપાડતા રહીશું. પ્રશ્નો અને સરકારની સામે અમે કાયમ માટે આ પ્રશ્નો વસ્તીના થઈ કાયમ એના માટે અમે લડત હાલતા રહીશું અને અમારી વસ્તીનું જે થાય છે એ મારાથી ટોપું હું કરતો રહીશ. આપણે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર દિલુભા ચૌહાણ 25-30 વર્ષથી પાર્ટીને ભોગ આપે છે, સારું કામ કરે છે. એમના માટે બહુ ભારે મતથી જીતાડો એવી અપેક્ષા છે બધાને.